દાદા ભગવાનના અસીમ જય જયકારો. 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 ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. આ કેલિફોર્નિયા કીર્તન ભક્તિ ચાલી રહી છે. કેલિફોર્નિયા અમેરિકામાં, અમેરિકા કેલિફોર્નિયા મહાત્મા અરવિંદભાઈ પટેલ એમ પટેલ ને ત્યાં એમ પટેલ ને ત્યાં હા જય સચ્ચિદાનંદ. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું. સ્વામી નથી જણાયો. તેથી કરું છું દર્શન. તેથી કરું છું દર્શન. શ્રીમંધરા તમારું, શ્રીમંધરા તમારું. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું. સ્વામી નથી જણાયું. તેથી કરું છું દર્શન. તેથી કરું છું દર્શન. શ્રીમંધરા તમારું, શ્રીમંધરા તમારું.
છે, જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, આત્માને દેહ ભિન્ના, આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવથી, અરિહંત સ્વાનુભવથી, વિદારો ભાવત્ર જ્ઞાન, વિદારો ભાવત્ર જ્ઞાન, જન્મોથી સાંભળ્યું છે, જન્મોથી સાંભળ્યું છે, આત્માને દેહ ભિન્ના, આત્માને દેહ ભિન્ના, અરિહંત સ્વાનુભવથી, અરિહંત સ્વાનુભવથી, વિદારો ભાવત્ર જ્ઞાન, વિદારો ભાવત્ર જ્ઞાન, જેની પ્રગટ છે પ્રજ્ઞા, એની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું સુધારું, ત્યાં કલ્પી હું સુધારું, જ્ઞાની પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે, હું કોણ છું નિહાળું, હું કોણ છું નિહાળું, જેની પ્રગટ છે પ્રજ્ઞા, એની પ્રગટ છે પ્રજ્ઞા, ત્યાં કલ્પી હું સુધારું, ત્યાં કલ્પી હું સુધારું, જ્ઞાની પુરુષ પાસે, જ્ઞાની પુરુષ પાસે, હું કોણ છું સુધારું, હું કોણ છું સુધારું, ત્રિયોગ લોક તારક, યોગ લોક તારક, સિદ્ધાર્થ વર્તમાને, સિદ્ધાર્થ વર્તમાને, અધ્યક્ષણાત્મભિમુખ, અધ્યક્ષણાત્મવિમુખ, નિર્ભેદ તન્મયાંગે, નિર્ભેદ તન્મયાંગે, ત્રિયોગ લોક તારક, યોગ લોક તારક, સિદ્ધાર્થ વર્તમાને, સિદ્ધાર્થ વર્તમાને, અધ્યક્ષણાત્મભિમુખ, અધ્યક્ષણાત્મવિમુખ, નિર્ભેદ તન્મયાંગે, નિર્ભેદ તન્મયાંગે, ત્રિયોગ લોક તારક, યોગ લોક તારક, સિદ્ધાર્થ વર્તમાને, સિદ્ધાર્થ વર્તમાને, અધ્યક્ષણાત્મભિમુખ, અધ્યક્ષણાત્મવિમુખ, નિર્ભેદ તન્મયાંગે, નિર્ભેદ તન્મયાંગે, સ્વીકારો પ્રેમ અરજી, સ્વીકારો પ્રેમ અરજી, દળ દર ફીટો અમારું, દળ દર ફીટો અમારું, પામું સમાધિ જીવતા, પામું સમાધિ જીવતા, પરમાર્થ
જીવી જાણું, પરમાર્થ જીવી જાણું. સ્વીકારો પ્રેમ અરજી, સ્વીકારો પ્રેમ અરજી, દળ દર ફીટો અમારો, દળ દર ફીટો અમારું. પામું સમાધિ જીવતા, પામું સમાધિ જીવતા, પરમાર્થ જીવી જાણું, પરમાર્થ જીવી જાણું. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, સ્વામી નથી જણાયું. તેથી કરું છું દર્શન, તેથી કરું છું દર્શન. શ્રીમંદરા તમારું, શ્રીમંધરા તમારું. જેવા મળે છે સંયોગ, જેવા મળે છે સંયોગ, તેવા થશે પ્રયોગો, તેવા થશે પ્રયોગો. કેવળ ખપી છું મોક્ષી, કેવળ ખપી છું મોક્ષી. શુદ્ધાતિ શુદ્ધ અયોગો, શુદ્ધાતિ શુદ્ધ અયોગો. જેવા મળે છે સંયોગ, જેવા મળે છે સંયોગ, તેવા થશે પ્રયોગો, તેવા થશે પ્રયોગો. કેવળ ખપી છું મોક્ષી, કેવળ ખપી છું મોક્ષી. શુદ્ધાતિ શુદ્ધ અયોગો, શુદ્ધાતિ શુદ્ધ અયોગો. જે આપનું સ્વરૂપ છે, આપનું સ્વરૂપ છે, જાતે ન ઓળખાયું, જાતે ન ઓળખાયું. મારું યતે સ્વરૂપ છે, મારું યતે સ્વરૂપ છે, દર્શનથી સ્વ જણાયું, દર્શનથી સ્વ જણાયું. જે આપનું સ્વરૂપ છે, એ આપનું સ્વરૂપ છે, જાતે ન ઓળખાયું, જાતે ન ઓળખાયું. મારું યતે સ્વરૂપ છે, મારું યતે સ્વરૂપ છે, દર્શનથી સ્વ જણાયું, દર્શનથી સ્વ જણાયું. મારું સ્વરૂપ મુજને, મારું સ્વરૂપ મુજને સ્વામી નથી જણાયું, સ્વામી નથી જણાયું. તેથી કરું છું દર્શન, તેથી કરું છું દર્શન. શ્રીમંદરા તમારું, શ્રીમંદ
ધરા તમારું. અદ્ભુત. કવિરાજ, તમને અગણિત સલામ. અગણિત કેટલી કરીએ, તમને પહોંચી ના વરાય. તમને જબરું, અદ્ભુત. શિવાનંદ મહારાજ સાહેબ તો ખુશ થઈ જશે. આચાર્ય સાહેબ તો એમને પહોંચ્યું છે. એ ગુજરાતી વાંચી શકશે, વાંધો નહીં આવે. ભાવાત પકડી દે બધા. એ ફરી ભરી જાય. એ બધું બાજુવાળા છે ને, જોડેવાળા છે, સમજાઈ દે, સમજી જાય. પણ એમને હિન્દીમાં જ જરા મજા આવે છે. થોડુંક આ હિન્દીવાળું કરો, થોડુંક કરજો આવું જ રીતસરનું. કંઈક એનો બહુ ખુશ થશે. એનો એટલો બધો ભાવ છે અત્યારે કે આખા ઉત્તર ભારતમાં, ઉત્તર ભારત બહુ વિશાળ ખંડ છે. ખરો ખંડ જ ત્યાં છે. આખા વિતરાગ ભગવંતો વિચર્યા છે ત્યાં આગળ. અને વિતરાગતાનો આખી સુવાસ ત્યાંથી બધે આર્યાવર્તમાં ફેલાયેલી, ત્યાંથી ફેલાયેલી સાહેબ. આખા ભારત વર્ષમાં પણ ફેલાયેલી, તે ઉત્તર ભારતના ખંડ કારણે પણ ફેલાયેલી આખા ભારત વર્ષમાં. બેઝિકલી આપણે એમ નથી કહેવા માગતા કે નોર્થમાંથી નીચે, એવું નોટ નેસેસરીલી, પરંતુ કુદરતી રીતે બન્યું છે એવું જ, મોર ઓર લેસ વધારે એ બન્યું છે. પછી તો એની સુવાસને કારણે ભારતના બધા જ ખૂણાઓમાં, ભારતના દરેક ખૂણાઓમાં જ્યાં ને ત્યાં એ સુવાસ પ્રસરી ગઈ અને બધે જ એના બીજો સુંદર સ્વરૂપે પાંગર્યા, બહુ સુંદર પાંગર્યા. આપણે જાણીએ જ છીએ ને, તો જાણીએ જ છીએ. એટલે તો કહું ને, અંગ બંગ ને ભૂમિ આ બધા છે જ ને આપણા, એક એક. એટલે એમાં કોઈ ભેદ નહીં બને. કોઈ દિશાનો ભેદ નથી, ભાષાનો ભેદ નથી, જાતિનો ભેદ નથી, કોઈ પ્રકારનો ભેદ નથી. તો આ સાંપ્રદાયિક દ્રષ્ટિ ભેદ કેવી રીતે કરી શકે સાહેબ? કેવી રીતે કરી શકે? બોલો કવિરાજ સાહેબ. હવે સાંપ્રદાયિક દ્રષ્ટિઓ કહે કે ભેદ નથી કરતા, અને છતાં આજે આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. અને જો એ સિદ્ધાંતિકપણે સાંપ્રદાયિક દ્રષ્ટિએ રહીને પણ જો આટલું કહે, તો આજે ભારતની તેની અખંડિતતા બહુ સુંદર જળવાઈ રહે સાહેબ, બહુ સરસ જળવાશે. ભલે સાંપ્રદાયિકતા રહે, એનો બાદ નથી, એ રહેવાની છે. મનુષ્યની જાતિ, ભારતની આટલી વસ્તી, અને એ પ્રમાણે એનું હોવાનું જ છે. તો જરૂર હોવાનું, પરંતુ એ હોવાપણું કુટુંબની વિશાળતા, એ વિશાળતા છે કુટુંબની આટલી બધી, તે સુંદર પ્રેમથી એક સ્વરૂપે એક છત્રી નીચે રહી શકે છે. ઉત્તમજી ના રહી શકે? દિનકરભાઈ સાહેબ બોલો ને, ના રહી શકે? હે, એક છત્રી નીચે ના રહી શકે? આવી શકે કે નહીં? તો સાંપ્રદાયિકતા એ જ કહેવાય કે નહીં? સાચી સેક્યુલરિટી એ જ કહેવાશે ને, સેક્યુલરિટી. આ લોકોની વ્યાખ્યા બદલાવો ને તો સાહેબ. ઉત્તમજીને બહુ કહું પણ સાંભળતા નથી મારું. वंशराज जी सुनते नहीं मेरी, वंशराज जी कहाँ गए? सुनते नहीं मेरी, क्या करे? हम नॉन सेक्युलर है. अरे मिनल ना बोलती है, मैं क्या करे? समझाओ मुझे, समझाओ. आप वहां कुर्सी पर नहीं बैठी है? नहीं बैठी है? अरे मैं देखता हूं, मैं देख पाता हूं आपको, और वो आप वहां बैठी है, मुझे कहाँ फिर नहीं दिखता. और आप लोगों अलग अलग है, कैसे अलग हो गए?
हैं? आप यहाँ वो कुर्सी पर नहीं बैठी है? अरे मुझे तो एक ही है, एक देखो ये अलग बोल देती है, क्या करूं? ऐसे कर, वो तो की रीत है, ये तो हमारी भारतीयता की रीत है क्या? माँ बाप और बच्चे की ये रीत है? ए क्या बोलती? रिश्ते की ये रीत है क्या कविराज? रिश्ते उसको बोलते हैं, हाँ, जुदा हो जाना। कविराज हमें दमयंती बहन नहीं समझाती, हमें जुदा हो जाना, हाँ, नहीं ना बोलती है। लो वो तो 4 भाई है, उन्होंने तो खंड रख लिया है। 4 में से 3 नहीं होने देते साथ, नहीं तो हम तो खड़े रहे बरोबर है। अच्छी बात है। તો દાદાશ્રી હા આમ કહેવાય આપે સેક્યુલરિઝમની વાત કરી હાજી હેલો આપે जोर से बोलना। આપે સેક્યુલરિઝમની વાત કરી हाँ અને સાથે અત્યારે તો એવું ચાલ્યા કરે છે કે અભેદતામાં એકતા, અરે વિવિધતામાં એકતા એમ કહે છે, એટલે વિવિધતા મુખ્ય. પણ હું મારો આપને નમ્ર પ્રશ્ન પ્રભુ એ છે કે સહેજ પણ આત્માનો અહેસાસ થયા વગર સેક્યુલરિઝમ પ્રેક્ટિકલ નહીં બને એવું બને ને? એ હું કહું તમને કે આપણે પેલો જેલવાસી એક શીખવાડે છે કે हम सम भारतीय, क्या क्या कौन सा सूत्र है? सर्वप्रथम हम भारतीय है। ये सूत्र अपनाने सरखा है कि नहीं? एक जेल वाले ने सब अपनाया और वो बोलता है कि अगर ये मेरा आयाम है, मेरा प्रयास है और हम जेलवासियों का प्रयास है, अगर ये देशवासी लोग संभाल ले तो क्या उसमें हर्ज आएगा किसी को? ये दोष है उसमें कोई? बोलो, क्या किसको दोष है? वो पार्लियामेंट दोष किसी को बताएगी? सुप्रीम कोर्ट को दोष बताएगी? सुप्रीम कोर्ट पार्लियामेंट को बताएगी? दोनों झगड़ेंगे? एक दूसरे को नोटिस भेजेंगे? हाँ, क्यों? दूसरे को आज भी भेजते हैं, आज भी भेजते हैं। स्पीकर को चीफ जस्टिस ऑफ सुप्रीम कोर्ट ने लास्ट ईयर ये भेजी। साहब, ये कैसा हो सकता है? कैसा हो सकता है? सर्वप्रथम हम भारतीय है। आत्मा नो एहसास થાય कहीं कहीं आत्मा की बात छोड़ो, आत्मा शब्द बोलते हैं तो लोग तो फेंक देंगे। बराबर बराबर वो शब्द ही रखना नहीं है, नहीं तो वो लोग नहीं संभालेंगे। जय लेकिन अपने सच्चिदानंद। आगे नहीं बोलेगी वो। દાદાજીએ જે અમને અવસર આપ્યો છે, કશું જાણતા નથી છતાં પણ ચરણોમાં બેસાડીને સ્તુતિની સ્તવના હું કરી શકું, એ મને એમને જે અહોભાવ દર્શાવ્યો છે તેના માટે કોટી 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 વંદના વંદના વંદના. કમ્પ્લીટ સરેન્ડર, કમ્પ્લીટ સમર્પણ. बस સ્તુતિ છે. જેની કાયા પ્રશમ ઝરતી સૌખ્ય આનંદ આપે. મારા દાદાજી માટે છે આ, કનુ દાદા ભગવાન માટે છે. જેની કાયા પ્રશમ ઝરતી સૌખ્ય આનંદ આપે. જેની આંખો અમી વરસતી ચિત્ત સંતાપ ટાળે. જેની વાણી અમૃત ઝરતી આત્મનો બોધ આપે. એવા રૂડા દાદાજીના દર્શન મહાવીર દે પહોંચાડે. બોલો બધા.
એવા રૂડા દાદાજીના દર્શન માં વિદેહે પહોંચાડે. સ્તુતિ. દાદાજીની આજ્ઞા છે. હા, મોટી બેનની આજ્ઞા લો પહેરી. ના, આવી જ બે લાઈન. અચ્છા, મારા બધા મહાત્મા વૃંદને જય સચ્ચિદાનંદ. ખડે હોકે અને આપ આપકે દર્શન કરે સબ. મારા આખા જય સચ્ચિદાનંદ સંઘના સમસ્ત મહાત્મા વૃંદને, દીપકભાઈ અને એમના આખા કુટુંબનું કોટી કોટી નમસ્કાર નમસ્કાર નમસ્કાર. દાદા ભગવાનની સાક્ષીએ, દિલ્હી દરબાર તરફ સે, દિલ્હી દરબાર તરફ સે. હે દાદા ભગવાન, બની શકે છે પ્રશસ્ત રાગે કરીને આ દીપકભાઈના હૃદયની ભાવનાઓમાં ક્યાંય કોઈ અવિનય થઈ જતો હોય તો હૃદયથી હું ક્ષમા માંગુ છું મારા દાદા. કવિરાજજી જેમનું હમણાં પદ સાંભળ્યું, હૃદયના એકે એક તંતુમાં દાદા જાણે આપ આશીર્વાદ મૂકી રહ્યા હોય એવું ભાવ ચાલી રહ્યો હતો. પછી એમ જ થવા માંડ્યું, દાદાજીનું આ ફિલ્ડ જોઈન કર્યું હતું ત્યારે મહાવિદેહમાં જવું છે એ જ ભાવ હતો. અને અત્યારના દાદા મારી સન્મુખ બેઠા છે તો એક જ ભાવ મારા હૃદયમાં ચાલી રહ્યો છે. અને મારા સર્વે મહાત્મા વૃંદોને હું એમ જ કહીશ કે આ બે લાઈનો જે હું ગાઉં છું, હું કરું છું. ચાલ ચાલ, હું કરું છું. જે બે લાઈનો હું ગાઉં છું, હું સંભાળું. ચાલ મારાથી નસીબદાર કોઈ ન હોય દાદા. ચાલ. હે પરમાત્મા, આ બે લાઈનો જે દીપકભાઈ ગાય છે, મારા આખા વૃંદને મારું સવિનય નિવેદન છે કે આ એક એક લાઈનો મારી જોડે આખો સમૂહ સંઘ ગાય. અને મારો દાદાજી અવિનય થતો હોય તો મને ક્ષમા કરજો. આજ્ઞા છે ને દાદા? હે બોલો પ્રભુ. બોલો. નો આવડે. બસ ચાલ. देखी मूर्ति भरत क्षेत्रना सिमंदर स्वामीनी. देखी मूर्ति भरत क्षेत्रना सिमंदर સ્વામીની. નેત્ર મારા ઠરે છે, નેત્ર મારા ઠરે છે. ને આહયું ફરી ફરી દાદાજી, ને આહયું ફરી ફરી દાદાજી. ધ્યાન આપનું ધરે છે, ધ્યાન આપનું ધરે છે. આત્મા મારો તુજકને પ્રભુ, આત્મા મારો તુજકને પ્રભુ. આવવા ઉલ્લસે છે, આવવા ઉલ્લસે છે. આપો એવું બળ હૃદયમાં, આપો એવું બળ હૃદયમાં. મારી આસ એ છે, મારી આસ એ છે. ભાવિ તીર્થંકર પ્રભુને, ભાવિ તીર્થંકર પ્રભુને. સુપાર્શ્વ પ્રભુજીને મારા, સુપાર્શ્વજી પ્રભુને મારા. તેમના ચરણોમાં, તેમના ચરણોમાં કોટી 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 ત્રિકાળ નમસ્કાર, નમસ્કાર નમસ્કાર પ્રભુજી. નમસ્કાર 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 ત્રિકાળ નમસ્કાર પ્રભુજી. પ્રભુને શુદ્ધાત્મા જય સચ્ચિદાનંદ. આ બધી સ્તુતિના ભાવ મારા આખા મહાત્મા વૃંદ તરફથી આ દીપકભાઈ
મારા પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જે સિમંદર સ્વામી સમ છે, સુપાર્શ્વ પ્રભુનું ભાવિ સ્વરૂપ છે, વર્તમાને કનુ દાદાજી ભગવાન સ્વરૂપે આંખોની સમક્ષ વિહરમાન છે, તેમને હું હૃદયથી કોટી 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 નમસ્કાર 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 કરું છું. પ્રભુ, આજનો દિવસને હું જન્મ દિવસ દાદા નથી ગણતો, આ જન્મ કલ્યાણક દિવસ છે. અમે બધા લોકો માટે આ જન્મ કલ્યાણક દિવસ છે. આપનો આ દેહ અમારા કલ્યાણ માટે જ છે દાદા. બોલવાના કોઈ પણ અવિનય નહીં. હે દાદા ભગવાન ક્ષમા કરજો. બહુ બધા ચા. લેજો. આજે તિથિ પ્રમાણે આપણા દાદાજીનો જન્મદિવસ તો છે, પણ દાદાજીનું સ્થાન ક્યાં છે એ મેં વિચાર કર્યો તો પેનમાં દાદાજીને જ કહ્યું કે દાદા આપ જ લખાવી દો. આપ નહીં માનો, એક પણ ચેકો નથી માર્યો અને ફટફટ લખ્યું તો દાદાજીએ જ લખાવી દીધું છે. બધા સાંભળજો. ઇન અવર હાર્ટ્સ વી સી યુ. ઇન અવર હાર્ટ્સ વી સી યુ. થ્રુ અવર હાર્ટ્સ વી સીક યુ. Through our hearts, we seek you. From our heart, we love you. From our heart, we love you. For our souls are calling. અમારા બધાના મહાત્માઓના આત્મા પ્રભુ એક જ ચીજ પુકારે છે. For our souls are calling. As the new era is dawning, please let us hold on to you. Please let us hold on to you. Our hearts are growing. Our hearts are growing. Our love is flowing. Our love is flowing. For the love you gave us self-knowledge. For the love of you gave us self-knowledge, Atmagnan. You give us wisdom. દાદાજીએ જ આપણને આ સમજાવ્યું છે અને પૂર્ણ રૂપે ફ્રીડમ, સ્વતંત્ર ભારતની અંદર સ્વતંત્ર બનાવ્યા. એ આ સાચા શબ્દ છે. યુ ગીવ અસ વિઝડમ. યુ ગીવ અસ સેલ્ફ રિયલાઇઝેશન. નાવ વી નો વોટ ટુ ડુ. નાવ વી ઓલ ઓફ અસ નો વોટ ટુ ડુ because we all are Shuddhatma. We all are. We all are. બધા જ આપણે સાથે મળીને આ ગીત તો નથી જ, પદ પણ નથી, એની પણ મારી લાયકાત નથી. નાની નાની લીટીઓ જ છે જે દાદાજીની સમક્ષ બોલવાની હિંમત કરી શકું છું. અને પહેલાં જ ક્ષમા માગી લઉં છું. કશું આવડતું નથી, લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું, બોલતા નથી આવડતું, છતાં દાદાજી ચરણોમાં બેસાડી દે છે એટલે 2 અક્ષર લખાઈ ગયા છે. દાદાજીનો જન્મદિન ઉજવીએ. દાદાજીનો જન્મદિન ઉજવીએ. દાદાજીનો મહોત્સવ દિન ઉજવીએ. દાદાજીનો મહોત્સવ દિન ઉજવીએ. મારા દાદાજીનો જન્મદિન ઉજવીએ. મારા દાદાજીનો જન્મદિન ઉજવીએ. મારા દાદાજીનો મહોત્સવ દિન ઉજવીએ. મારા દાદાજી મહોત્સવ દિન ઉજવીએ. હેપી બર્થડે પૂજ્ય દાદાજી. હેપી બર્થડે પૂજ્ય દાદાજી. હેપી બર્થડે પૂજ્ય દાદાજી. હેપી બર્થડે પૂજ્ય દાદાજી. ચારે દિશામાં આનંદ છવાયો. ચારે દિશામાં આનંદ છવાયો. ચારે દિશામાં આનંદ છવાયો.
બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ પૂજ્ય શ્રી, હેપી બર્થડે ટુ પૂજ્ય શ્રી, હેપી બર્થડે ટુ દાદાજી, હેપી બર્થડે ટુ દાદાજી. હળી મળી ગાઈએ મંગળ ગાન, હળી મળી ગાઈએ, બોલો મંગળ ગાન, હળી મળી ગાઈએ મંગળ ગાન, હળી મળી ગાઈએ મંગળ ગાન. દાદાજીના ચરણોમાં પ્રણામ, દાદાજીના ચરણોમાં પ્રણામ. May whole Brahman bless you, may whole Brahman bless you, may whole Brahman bless you, may whole Brahman bless you. Long live Pujya Dadaji, long live દાદાજી બધા બોલો ફરી. પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી, પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી, લોંગ પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી, લોંગ લીવ પૂજ્ય દાદાજી. Happy birthday, happy બધા મહાત્માઓને કોટી કોટી વંદન. અને અમારાથી કંઈ પણ ભૂલ થઈ હોય તો દાદાના ચરણોમાં ક્ષમા, ક્ષમા ને ક્ષમા. જય સચ્ચિદાનંદ. આકડી મારી દાદા હર ખાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે. આખડી મારી દાદા હર ખાય છે, આખડી મારી દાદા હર ખાય છે. મુખડું તો જાણે પૂનમનો ચંદ્રમા, મુખડું તો જાણે પૂનમનો ચંદ્રમા, તેજ એનું ચોતરફ ફેલાય છે, તેજ એનું ચોતરફ ફેલાય છે. બસ તમારા રૂપને નિરખ્યા કરું, બસ તમારા રૂપને નિરખ્યા કરું. લાગણી એવી હૃદયમાં થાય છે, લાગણી
દેવી હૃદયમાં થાય છે. જ્યાં તમારા મુખના દર્શન થાય છે, જ્યાં તમારા મુખના દર્શન થાય છે, આંખડી મારી પ્રભુ હરખાય છે, આંખડી મારી પ્રભુ હરખાય છે. જય સચ્ચિદાનંદ દાદા. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए. तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. तुम जियो हजारों साल, ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू दादाजी, हैप्पी बर्थडे टू यू. હૃદયમાં હરનિશ રહે છે કૃપાળ પવિત્ર આત્મા, હૃદયમાં હરનિશ રહે છે કૃપાળ પવિત્ર આત્મા. અજવાળું અદ્ભુત તારું પ્રકાશે, અજવાળું અદ્ભુત તારું પ્રકાશે, રહેઠાણ તુજનું ઊંચા આકાશે, રહેઠાણ તુજનું ઊંચા આકાશે. હૃદયને ભર તુજ તેજે કૃપાળ પવિત્ર આત્મા, ભર તુજ તેજે કૃપાળ પવિત્ર આત્મા. અહાત્રી ધન્ય તો દિવ્ય જવાળું, અહાત્રી ધન્ય તો દિવ્ય જવાળું. તારા પ્રકાશ વીણ સર્વ ભયવાળું, તારા પ્રકાશ વીણ સર્વ ભયવાળું. શ્રેષ્ઠ તું આશ્રય દેજે કૃપાળ પવિત્ર આત્મા, શ્રેષ્ઠ તું શ્રય દેજે કૃપાળ પવિત્ર આત્મા. સાચો અને શુદ્ધ દિલાસો તારો, સાચો અને તારો. હૃદયમાં આનંદ તું લાવનારો, હૃદયમાં આનંદ. એવા હૃદયો મરે જો કૃપાળ પવિત્ર આત્મા, એવા હૃદયો મરે જો. મગરૂર મનને હેતે નમાવી, નિષ્ઠુર દિલમાં પ્રેમ પ્રગટાવી, મગરૂર મનને હેતે નમાવી. નિષ્ઠુર દિલમાં પ્રેમ પ્રગટાવી, શિક્ષણ પ્રીતિ તણું દેજે કૃપાળ પવિત્ર આત્મા, તણું દેજે કૃપાળ પવિત્ર
આત્મા શિક્ષણ પ્રીતિ તણું દે છે કૃપાળ પવિત્ર આત્મા. પછી બીજી થોડી નાની પંક્તિઓ છે, જુદી છે, પણ તમને ખૂબ આનંદ આવશે, કારણ કે આપણા પ્રત્યક્ષ પ્રગટ પરમાત્મા, શુદ્ધાત્મા પરમાત્મા, કનુદાદા પરમાત્મા આપણી સાથે છે અને એમના સાનિધ્યમાં આ ગાવાનું સદભાગ્ય મળ્યું છે. ઓ દિલ દાદાના પ્રેમાળ, ઓ દિલ દાદાના પ્રેમાળ, આશીષ આપ તું આવાર. તુજને સેવું છું હું પ્રેમે, તુજને સેવું છું પ્રેમે, પ્રકાશ તારો દે તું રે મેં, પ્રકાશ તારો દે તું રે મેં. ઓ દિલ કૃપા તણા ભંડાર, આશીષ આપ તું આવાર. ઓ દિલ કૃપા તણા ભંડાર, આશીષ આપ તું આવાર. શાંતિ કેવળ તુજ મારે છે, શાંતિ કેવળ મહાત્મા સૌ આનંદ કરે છે, મહાત્મા સૌ આનંદ. ઓ દિલ શાંતિના સરદાર, આશીષ આપ તું આવાર. ઓ દિલ શાંતિના સરદાર, આશીષ આપ તું આવાર. ઓ દિલ દાદાના પ્રેમાળ, આશીષ આપ તું આવાર. દિલ દાદાના જય સચ્ચિદાનંદ. દાદાજી, આ કારણે માટે જોન સાહેબ આખો દિવસ ગઈકાલે બહાર બરોડા જઈને આપને માટે સિલેક્શન કરી લાવ્યા છે અને એ બધું એમણે લખેલું છે. બોલાવો એમને. જોન સાહેબ અને કાકડે સાહેબ, જગદીશભાઈ. Happy birthday to you, Gnani Maharshi. Happy birthday to you, Gnani Maharshi. Jota dil thariyo, oho Dada Shri. Jota dil thariyo, Dada Shri. Happy birthday to you, happy birthday to you, happy birthday dear Dada, happy birthday to you, happy birthday to you, happy birthday to you. Happy birthday dear Dada, happy birthday to you. સંસ્કાર વિદ્યા મંદિર, જીવન સંસ્કાર વિદ્યા મંદિરના વિદ્યાર્થી ભાઈ બહેનો, એડમિનિસ્ટ્રેટર શ્રી કાકડે સાહેબ, ઉપાચાર્ય માનનીય લુસીબેન, આચાર્ય જોનભાઈ અને અમારા સૌના વડીલ અને અમને સર્વ સગવડો આપનાર, શાળાના મનોરથો પૂરા કરનાર મહાત્મા જગદીશભાઈ, સૌના તરફથી દાદાને હેપી બર્થડે પાઠવવામાં આવે છે. શાળા અમારી વિદ્યાર્થીઓ માટે એક હોળી છે.
એ જ્ઞાન સાગર પાર કરીને સામે તીરે લઈ જવાનું એક માધ્યમ છે. પણ એમાં ભૂંડા જળચર, ડૂબ્યા છાના ખડકો, જોખમોનો પાર નહીં, ઓતરાદા પવનો ક્યાંથી ક્યાંય તાણી જાય. એટલે દાદાની કૃપાની યાતના કરી છે, કિનારા દેખાડો. હોડી હંકારો રે હો દાદાજી, હોડી હંકારો રે હો દાદાજી, માર્ગ બતાવો રે હો દાદાજી, માર્ગ બતાવો રે હો દાદાજી. જીવન સંસ્કાર છે હોળી અમારી, જીવન સંસ્કાર છે હોળી અમારી, જીવન સંસ્કાર છે હોળી અમારી, સંસ્કાર છે હોળી અમારી. હોળી વાલુડી શાળા અમારી, હોળી વાલુડી શાળા અમારી. હોળીમાં વિરાજો રે ઓ દાદાજી, માં વિરાજો રે ઓ દાદાજી, હોળીમાં વિરાજો રે ઓ દાદાજી રે હો દાદાજી. જ્ઞાન સાગર છે જળ બહુ ઊંડા, જ્ઞાન સાગર છે જળ બહુ ઊંડા. ખડક છુપા છે જળચર ભૂંડા, ખડક છુપા છે જળચર ભૂંડા. જ્ઞાન સાગર છે જળ બહુ ઊંડા, જ્ઞાન સાગર છે જળ બહુ ઊંડા. ખડક છુપા છે જળચર ભૂંડા, ખડક છુપા છે જળચર ભૂંડા. હાથ લંબાવો રે હો દાદાજી, હાથ લંબાવો રે હો દાદાજી. પાર ઉતારો રે હો દાદાજી, પાર ઉતારો રે હો દાદાજી. હેત વરસાવો રે હો દાદાજી, હેત વરસાવો રે હો દાદાજી. હલે સમારો રે હો દાદાજી, હલે સમારો રે હો દાદાજી. જીવતર કરાવો રે હો દાદાજી, જીવતર કરાવો રે હો દાદાજી. હોળી અંકારો રે હો ગઈકાલે જોન સાહેબ આખો દિવસ અહીંયાથી બપોરે જમીને નીકળ્યા તો કહે છે હું આણંદ જાઉં છું. મગ આણંદ પછી જજો, પહેલાં કાર્ડ લઈ આવજો દાદાજીને માટે, અને એક જવાબદારી હું આપને સોંપું છું, પછી હું તમને આણંદ જવા દઈશ. ને આણંદ જાઓ તો બીજે દિવસ સવારમાં વહેલા અહીંયા આવી રહેજો, કારણ કે દાદાજીનો જન્મદિવસ છે. તો એ ગયા પણ નહીં, કાર્ડ શોધીને પછી રાતના આવી ગયા પાછા.
અને 10:30 વાગ્યા સુધી લખ્યું એમણે જાતે બધું કર્યું. એ બધું સવારમાં મને ખાલી બતાવ્યું હતું. કાકડે સાહેબ, જોન સાહેબ, કાકડે સાહેબ, સાંભળો, ખાલી સાંભળો, ત્યાં બેસો, आप બેસો. आंधियों का इरादा अच्छा न था. આપણે હલેસા લખ્યું ને, आंधियों का इरादा अच्छा न था लेकिन दिए में भी तेल कम न था. જોન સાહેબ એમને એક અનુભવ બહુ સુંદર છે આપને માટેનો, એટલે એમની પાસે જ કેવડાવો. એમનો પોતાનો અનુભવ છે ને જોન સાહેબનો. દીપકભાઈ વિનંતી કરે છે આપને કે આપને જે અદ્ભુત અનુભવ થયો હતો કન્ફેશનનો, તો દીપકભાઈ વિનંતી કરે છે કે એ અનુભવ આપ બધાને જણાવો, દાદાજીને ખાસ જણાવો. કન્ફેશન આમ તો હું બિલકુલ અપરિચિત અને નવો હતો, ક્રિશ્ચન પરિવારમાંથી આવેલો, પણ મૂળે જીવડો ક્રાંતિકારી. અઠવાડિયામાં રવિવારે પ્રભુ પ્રાર્થના માટે જવાનું થાય ત્યારે કન્ફેશન, પાપોની કબૂલાત એ ધર્મગુરુ સમક્ષ કરવાની રહે. સામાન્યતઃ મને એમ થતું કે મારે આવી કોઈ જરૂર નથી, એટલે મને ટોકવા ટપોરવામાં આવતો કે કેમ નહીં. અને મારો આ ખુલાસો કે મને એવું નથી લાગતું કે મેં કશું અનુચિત કર્યું હોય કે પાપ કર્યું હોય, કોઈ દોષ કર્યો હોય, કોઈનું અહિત કર્યું હોય, કોઈનું કંઈ ઝૂંટવી લીધું હોય, કોઈને દુઃખ લગાડ્યું હોય, પછી વાય કન્ફેશન? If it is to God, I have done it through my heart and I need not anyone else as media me to God to confess my sins as I am a sinless man. અને એવી જ અદ્ભુત રીતે દાદાજીનો સંયોગ પણ મને સદભાગ્યે સાંપડી ગયો. અહીંયા શાળા શરૂ કરવાની છે એ માટે કોઈએ મારું નામ સૂચવ્યું હશે, ખાસ કરીને અમારા ભાદરણના સંગપતિજી સતીશભાઈ, જે અમારે ત્યાં ડીએન ગ્રુપમાં હાયર સેકન્ડરીમાં ખ્યાતનામ શિક્ષક છે. એમણે મને ત્યાં જોયેલો કામ કરતા, એટલે સૂચવ્યું હશે. ને એક દિવસે રિંગ આવી કે કનુ દાદા મળવા માગે છે, અને સુરત મળવાની મુલાકાત નક્કી થઈ. હું ને મારા ધર્મપત્ની એસી ક્લાસમાં રેલવેમાં ટ્રેનમાં બેસી અને સુરત જવા નીકળેલા. આણંદથી વડોદરા સ્ટેશને ટ્રેન ઊભી રહી અને ત્યાંથી દાદાજી એ જ કમ્પાર્ટમેન્ટમાં આવ્યા ને અમારી સામેની સીટોમાં વિરાજ્યા. પુષ્કળ મહાત્માઓ આવેલા, મને કાંઈ ખબર નહીં, હું કાંઈ જાણું નહીં. મારા ધર્મપત્ની જરા ઊંચા નીચા થાય કે આ દાદાજી છે. અરે ભાઈ, હમ જાનતે નહીં, ન સુના ન દેખા. કાં કોને આપણે જઈને કનુ દાદા કહી બેસીએ? ઉપાધિમાં પાડવાનું રહેવા દે ને બાઈ. પેલા કે જિંદગીમાં એક વખત તો મારું માનો ભાઈ. અને સ્ત્રી બુદ્ધિ ચડિયાતી. એમણે બેન આગા પાછળ સેવામાં થયા કરતા હતા, એમને ધડાક દઈને પૂછી નાખ્યું કે આ સંત મહાત્મા કોણ છે? અરે જાણતા નથી? કનુ દાદાજી. હું કહેતી હતી ને તમને કદી મારી વાત વગેરે વગેરે. બરાબર હાથ જોડ્યા. અમે બંને ઊભા થયા
દાદાજીને પગે પડ્યા જઈને દાદાજી ઊભા કર્યા, બંનેને ભેટી પડ્યા. તને જ હું શોધતો હતો. મને શબ્દો હજુ યાદ છે. મારું જીવન સાર્થક થઈ ગયું. તને જ હું શોધતો હતો, કોતરાઈ ગયા શબ્દો દિલમાં. ત્યારથી હું એમના ચરણે જીવન સમર્પિત કરીને આ કેલનપુરીમાં બેઠો છું. જય સચ્ચિદાનંદ. જોન સાહેબનો અનુભવ બહુ સુંદર છે. એમનો પોતાનો અંતરનો દિલનો હૃદયનો અનુભવ છે. આ દિલનો ઓળકાર, દિલનો અવાજ છે આ. જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. કાકડી સાહેબ, સ્મિતાબેન, તમે આવ્યા છો બંનેને. સરીબેન, આ સ્મિતાબેન જોડે આવ્યા છે આજે તો. હા, પેલા સરીબેન એમને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદાજી સંબંધીની વાતો તો શ્રી શંકરભાઈ દેશમુખ, જે આરા મુકામે રહે છે બિહારમાં, બિહારની અંદર, એમ તો મારા એ સગાવાલા થાય, એમની પાસેથી ઘણી બધી વાતો દાદાજી વિશે સાંભળેલી. એક દિવસ એમનો પ્રોગ્રામ બિહારમાં આરા ખાતે સત્સંગનો રાખ્યો હતો. શંકરભાઈનું મને આમંત્રણ હતું. મને લાગ્યું કે આ એક સારો પ્રસંગ છે. શંકરભાઈને પણ લાગશે કે આરા આવ્યા અને મારો સ્વાર્થ એ થયો કે દાદાજીના દર્શન થશે. અમે આરા ગયા. આરા દાદાના દર્શન લીધા પછી સાંજે સત્સંગ કરવા અમે બેઠા હતા. ત્યારે દાદાજીને સાથે પરિચય થતાં દાદાજીએ મને પૂછ્યું, તમે શું કરો છો અત્યારે? હું તો નિવૃત્ત માણસ છું. ડભોઈ મુકામે 32 વર્ષની સર્વિસ કર્યા પછી અત્યારે તો હું રિટાયર્ડ છું. કે તમારી જો કોઈ મદદની જરૂર પડશે તો અમને મદદરૂપ થશો ખરા? મેં કહું કેમ નહીં, હું આ માણસ નકામો જ છું. અત્યારે તો ફરતો રામ છું, કશું કરતો નથી. આપ જ્યારે બોલાવશો ત્યારે હું તમારી સેવામાં હાજર રહીશ. તે દિવસથી દાદાએ મને યાદ રાખ્યો, ગમે તેવો, પણ જ્યારે જ્યારે એ બરોડા આવ્યા અને એમણે શાળા સંબંધીની કંઈ પ્રવૃત્તિ ચાલુ કરી અને મિટિંગો કરી, ત્યારે મને એમને આમંત્રણ સહ મને બોલાવ્યો. અને ત્યારથી આ દાદાજીના સત્સંગમાં હું જોડાઈ ગયો છું અને કેલનપુરી ખાતે હું સેવા આપી રહ્યો છું. અત્યારે થોડા દિવસો ઉપર 1 મહિનાની બીમારી મને ચાલતી હતી. આ 64 વર્ષની ઉંમરમાં પહેલી વખત હું માંદો પડ્યો. દવાખાનામાં દાખલ પણ થયો. મારી તબિયતમાં તો ખાસ કરીને ઉધરસ ખૂબ આવતી હતી ને કંઈ ચેન પડતું નહોતું. પણ તમે જોયું કે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ મને મનમાં એવો સ્વાર્થ થયો કે દાદાજીના જો દર્શન થઈ જાય તો કંઈક આપણું કલ્યાણ થઈ જશે ફરી પાછું. એટલે અમે દાદાજીને ફોન કર્યો કે આજે શિક્ષક દિન છે અને જીવન સંસ્કાર વિદ્યા મંદિરના શિક્ષક મિત્રોને આપના દર્શન કરવાની ઈચ્છા છે, તો તમે જો સમય આપતા હો તો અમે ઘરે આવીએ. આ વાત મેં જગદીશભાઈને કરી. જગદીશભાઈએ એ વાત દાદાજીને કરી. દાદાજીએ તરત જ જવાબ આપ્યો કે કંઈ આવવાની તમારે જરૂર, હું 3 વાગે કેલનપુરી જાતે જ આવું છું. અને દાદાજી 3 વાગે અહીંયા પધાર્યા. પછી અમારી સાથે રહ્યા, 3 કલાક રોકાયા અહીંયા 6 વાગ્યા સુધી. અને તે વખતે દાદાજીએ મને કહ્યું કે કાકડી સાહેબ, સહેજે ચિંતા કરશો નહીં, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બધું સારું થશે, તબિયત પણ તમારી સારી રહેશે. ન જાણો ગમે તે થાય, પણ દાદાજીને આસવાથી 5મી સપ્ટેમ્બરથી હું એકદમ સારો થઈ ગયો. મને કોઈ પણ પ્રકારની હવે કમ્પ્લેન રહી નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાકડી સાહેબ. ખૂબ આશીર્વાદ, ખૂબ આશીર્વાદ. આ આપણી જીવન સંસ્કાર વિદ્યા મંદિર, જેનું નામ સંસ્કરણ આપણા પ્યારા વાલા શાહ સાહેબે કરેલું, બહુ સુંદર. અને આપણા મુંબઈના પ્રખ્યાત
વાલા સરયુબેન, આપણા RN સીટ વિદ્યા મંદિરના ડાયરેક્ટર, સર્વમ સર્વા કહું તો ચાલે. અને એ વિદ્યા મંદિરના પ્રણેતા અને બધી જ રીતના એમના તરફથી એને ઘણું પ્રોત્સાહન મળેલું. જીવન સંસ્કાર વિદ્યા મંદિર એનું અત્યારે ગુજરાતી માધ્યમથી 5, 6 ને 7 ધોરણ જે અત્યારે ચાલી રહ્યા એનું બીજું માઇક આપો. આજે એ ઇન્ટરનેશનલ આર્કિટેક્ટ બની ગઈ છે. ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય આર્કિટેક્ટ બની ગઈ, રાઈટ? ઇન્ટરનેશનલ બની ગઈ છે હવે તો આજે એમના માર્ગદર્શન નીચે ને એમના આર્કિટેક્ટથી તૈયાર થઈ રહ્યું છે બધું પ્લાનિંગ, અને થશે એ પ્રવૃત્તિ થશે. તે દરમિયાનમાં આપણા જગદીશભાઈ વાલા જેમના અદ્ભુત પુરુષાર્થથી રાત દિવસ બહુ સુંદર, અને જે શાહ સાહેબ કે છે બધા મહાત્માઓ છે કે એમને પાછું વારીને જોયું નથી, અને અમારે કોઈ પણ વસ્તુ ક્યાંય પણ જરાક પણ કહ્યું જગદીશભાઈ આ વસ્તુ અમારો બોલ પડતા પહેલાં તો એમને ખબર પડે અને હાજર કરી દે, હાજર કરી દે, કહેવું પડે. આ એમની તમન્નાનો ઉત્સાહ છે એમનો. આ એક તો એમાં આ 3 ધોરણો ગુજરાતીથી ચાલુ કર્યા, અને પછી જોન સાહેબે પ્રસ્તાવ મૂક્યો કે અમને મહેનત તો ઘણી પડે છે, કારણ કે આ છોકરાઓ ગામડાઓમાંથી આજુબાજુના આવે છે બધા બિચારા, જેમની પાસે વ્યવસ્થા નથી ભણતરની. અને આવી પ્રાઇવેટ સ્કૂલમાં આજે તમે જુઓ છો, જાણો છો બધા જ, આજે ભારતના ખૂણે ખૂણે જુઓ, ગુજરાતમાં જુઓ, ગમે ત્યાં જુઓ, કોઈ પણ જગ્યાએ એક નર્સરીથી જવા માટે પણ કેટલા પૈસા ખર્ચવા પડે છે, આપ જાણો છો બધા જ. એ ટ્રસ્ટ હશે, કોઈ પણ હશે, પ્રાઇવેટ સ્કૂલની સ્થિતિ જાણે છે બધા જ. અહીંયા આગળ એટલી બધી સુંદર સબસિડાઇઝડ સુંદર રીતે ચાલે છે. અમારા નવનીતભાઈના આશીર્વાદ, નવનીતભાઈ સાહેબ પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા, અમારા મિધરબેનના પપ્પાજી, ગુરુદેવ કે શું કહું, શું કહું, જે કહું એ. તો એમનો બહુ ઉત્સાહ છે કવિરાજ. અને મારો હોલ હાર્ટેડ આમાં બધો જ ફાળો છે કે છે આ કરો, તમે ઇંગ્લિશ મીડિયમ કરો, ગમે તે કરો, બધું કરો, જાઓ, પૂરો સકાર. તેમાં આજુબાજુના ગામડાઓના એ સબસિડાઇઝથી અત્યારે આવે છે આ 4, 5, 6 ધોરણમાં, અને જે ફી ને વગેરેનું ધોરણ રખાયું છે, જોન સાહેબ જાણે, કાકડે સાહેબ જાણે, પ્રાઇવેટ સ્કૂલ તરીકે ના હોય આવું. અને આજે બિલ્ડિંગો, મકાનો થશે, કરોડો રૂપિયામાં ખર્ચ થવાના. આ સંસ્થા એ અદ્ભુત, અને આજુબાજુના ગામડાઓ પોસાવાના. ગામડાઓ, ભારત ગામડાઓમાં વસેલું છે. આપણા સામાજિક ધોરણે ક્રાંતિ કરી જે મહાત્મા ગણાયા દેશના, અને ફાધર તરીકે ગણાયા મહાત્માજી, એમને કહ્યું છે ભારત ગામડાઓમાં વસેલું છે. આજે ભલે આ લોકો બધા જ અમારા ઉત્તમભાઈ સાહેબ જેવા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો કહે કે પૈસો શહેરોમાં રહેલો છે,
અને શહેરોથી ઉત્પાદન થાય છે. તો આજે એ લોકોને પૂરી ખબર પડી ગઈ છે કે ગામડાઓમાંથી જ પૈસો ખેંચાશે કે છે, એટલે ગામડાઓ તરફ આકર્ષાયા સાહેબ. હા કે આકર્ષાયા છે? હા, બહુ એવું તમે સાહેબ બરોબર છે. અમને એવું લાગે છે ખરું. અહીંયા નહીં પણ હું તો અમેરિકામાં જોઉં છું ને પરદેશમાં પણ આ વાત જોઉં છું. આજે છાની છપની પણ આ વાત ચાલી રહી છે. છાની છપની એ લોકોને ઉઘાડી કરતા તો શરમ આવે, છાની છપની ચાલે. શૈલેષભાઈ બરોબર છે? જોજો તમે ત્યાં ગમે તેવા મોટા શહેરો હશે, છેવટે તો આ જ હાલત છે. સમજાય છે સાહેબ? કમાવાના બદલે ખોટ કરતી ગુજરાતની એકમાત્ર શિક્ષણ સંસ્થા એ જીવન સંસ્થા વિદ્યાલય. હા, આર્થિક વૃત્તિ જ નહીં. ના એ બરોબર. એટલે અહીંયા નફાકારકતાનું ધોરણ જ નથી. આ એના સાચા અર્થમાં આપણે એનજીઓ આપણે બધું બહુ કહે છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, આવું બધું વાતો કરીને બધું ચાલ્યું છે વર્લ્ડમાં અને ભારતમાં અને ઓલ અરાઉન્ડ એવરીવેર. રાધેજી ઓર બધા ફંડ ફારા પણ બધા ઉઘરાવે ને બધું ઘણું થાય છે. અને તેમાં શું બને તો બધા બધું જાણે, ચાદર નીચે શું થઈ રહ્યું છે બધું જાણે, દબાઈ લ્યું. પરંતુ ખુલ્લું તો નથી હોતું. એ અક્રમ વિજ્ઞાન આ ખુલ્લું છે, બધું ખુલ્લું ઉગાડું છે એમાં. હા, તે તમારે ઘેર ચા પીવા આવવું પડશે અમારે. થઈ ગઈ. સારું છે, અમે ખુશ થયા. તો આ જીવન સંસ્કાર વિદ્યા મંદિર, આ ગુજરાતી શાળા એટલી સુંદર વિકાસ થવાની છે. એનો વિકાસ બહુ સુંદર થશે. પણ એમનો એક સુઝાવ છે કે નર્સરીથી ચાલુ કરવી આવતી સાલ. તે અમે તો તરત જ વધાવી લીધું કે જગદીશભાઈ કરો. અને મિનલબેનને કહ્યું કે તું તૈયાર થા બેન, તો સહકાર આપ અમને. ક્યારે આપવાની બોલ. નોંધભાઈ સાહેબ કહો એને શક્તિ આલો. હે ઇન્દિરાબેન આપે? આપણે મને ખબર નહીં ત્યાંથી મળે શક્તિ. કામ ચાલુ છે તો સાંભળ્યા કરીએ છીએ, પણ અમને કામ થાય તે જોઈએ છે. એવું અમારે જગદીશભાઈ કહે છે. કાગળિયા આવવું જોઈએ. ક્યારે કહી દે જલ્દી કે હા આજે મને પ્રોમિસ આપી દે. હા બસ આજે પ્રોમિસ લીધ. હા તે આપ્યું અમને. જો આ બધાની વચ્ચે આલ્યું. તારે આ તમારો મકાનો ચાલુ થઈ જાય ભાઈ. જા તારે જા જા. એટલે અમારે આવતી કામ જલ્દી ચાલુ થાય ને, અમારે ક્યાં સુધી એ ચલાયા કરવાનું. છોકરાઓ ચાલે છે એટલે આવતી સાલ અમે નર્સરીથી ચાલુ કરવાના છીએ. મિનલ ત્યાં નર્સરીથી ચાલુ કરવાના છીએ. હજુ 1 વર્ષ ખેંચી કાઢીશું, પણ દરમિયાનમાં કંઈક તો થવું જોઈએ ને. કરવું એટલે જુઓ, ગુજરાતી સેક્શન અહીંયા થશે મિનલબેન, અને ઇંગ્લિશ સેક્શન કયો રોડ છે? સિટીને ફરતો રિંગ રોડ છે. તે મકરપુરાથી સીધો તરસાડી થઈને જાય છે. એ રિંગ રોડ ઉપર મકરપુરા રોડથી અબાઉટ 1 કિલોમીટર ઇનસાઇડ તરસાડી, ત્યાં આગળ એમનો પ્લોટ છે. 75,000 સ્ક્વેર ફીટ રેડી પ્લોટ છે. કાલે કન્સ્ટ્રક્શન ચાલુ કરો. યુ પ્લાન દેટ. પ્લાન ચાલુ કરી દે. આજે વચન આપ અને પપ્પાને લઈ જા, ઇન્સ્પેક્ટ કર. શાહ સાહેબને લઈ જઈને. બરોબર સાહેબ આપ જજો. અને ઇંગ્લિશ ત્યાં ચાલુ કરશું. ઇંગ્લિશ ત્યાં બધું મેદાન બધું થશે, બિલ્ડિંગ પણ થશે, બધું કરો. યુ પ્લાન ઇટ. બધું જ ત્યાં છે. ત્યાં ટીચર્સ મળશે, બધા ઇંગ્લિશ બધા જ. અને નર્સરીથી કર ચાલુ. નર્સરી ટુ 4th નેક્સ્ટ યર ચાલુ થઈ જશે સરયુબેન, તમારી કૃપાના આશીર્વાદથી.
શાહ સાહેબ બરોબર છે? જીવન સંસ્કાર વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ. ઓકે, જા. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જા 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 જા. जीवन भले एक दर्शन हो, जीवन भले एक दर्शन हो, पण आत्म शाश्वत दर्पण छे, पण आत्म शाश्वत दर्पण छे। व्यवहार भले हो कोटि संग, व्यवहार भले हो कोटि संग, पण निश्चय केवल भगवन में, पण निश्चय केवल ભગવાન મેં। પ્રાતઃકાળથી આપણે જોયું કેટલા કેટલા સંગ આવી ગયા, પણ આત્મા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર જ છે અને સઘળું કરતા હાલો સઘળું કરતા સ્વ નહીં કરતા, સઘળું કરતા સ્વ નહીં કરતા, સૂત્ર પામે જે જન, સૂત્ર પામે જે જન, કેવળ એના પરગટ થાશે, કેવળ એના પરગટ થાશે, સમજે જો જનગણમાં, સમજે જો જનગણમન। આ બધી સંગી ક્રિયાઓમાં આત્મ સ્વરૂપ અસંગ જ છે, પણ અત્યારે આપણી પાસે અસંગ અનુભૂતિ નથી, ફક્ત શબ્દાર્થમાં છે। હવે જ્ઞાની પુરુષના સત્સમાગમથી અને કૃપાથી આ વસ્તુ એક સમય માટે પણ જો અસંગ અનુભૂતિ થઈ જાય તો ત્રિલોકને વશ કરવા કરતાં પણ વધારે છે અસંગપણું। એ પ્રાર્થના આપણે કરીએ છીએ। કવિરાજ આ પદ થઈ જાય ને પછી એમને બોલાવી લેવાનું જે એમનો ભાવ હોય છે, આમનું કોને બેઠા છે કોઈ પણ એટલે કીર્તન જેવું જય સચ્ચિદાનંદ દિલથી બોલે। અસંગાનુભૂતિ વર્તક, અસંગાનુભૂતિ વર્તક, સિમદરી મૂર્તિ, સિમદરી મૂર્તિ, અમોને વર્તાવો, અમોને વર્તાવો, અભેદ અનુભૂતિ, અભેદ અનુભૂતિ, અસંગાનુભૂતિ વર્તક, અસંગાનુભૂતિ વર્તક, સિમદરી મૂર્તિ, સિમદરી મૂર્તિ, અમોને વર
વર્તાવો અમોને વર્તાવો અભેદ અનુભૂતિ અભેદ અનુભૂતિ. પણ આ અભેદ અનુભૂતિ થાય ક્યાંથી? તમે ત્યાગ્યું હું પણ માગ્યું, તમે ત્યાગ્યું હું પણ માગ્યું, ભ્રાંતિ જણિયું અંધારું, ભ્રાંતિ જણ્યું અંધારું, તાદાત્મ્ય અધ્યાસી વૃત્તિ, તાદાત્મ્ય અધ્યાસી વૃત્તિ, નિવારો હે કૃપાળુ, નિવારો હે કૃપાળુ. ભગવાન, આપ જે ત્યાગીને બેઠા છો એ અમે આપની પાસે માગીએ છીએ, તો પછી આ તાદાત્મ્ય અધ્યાસની નિવૃત્તિ ક્યાંથી થાય? હિસાબો ના ચૂકવણા છે, હિસાબો ના ચૂકવણા છે, લેતી દેતી વિભાવોની, લેતી દેતી વિભાવોની, વ્યવસ્થિત ભોગી, વ્યવસ્થિત ભોગી, ફળાંકુરી કરમ ફળાંકુરી કરમ ધંધાકારી લૂંટીઓ, ધંધાકારી લૂંટીઓ, ધર્મ માની ખર્ચીઓ, ધર્મ માની ખર્ચીઓ, જાતે જ કરતા ભાવે, જાતે જ કરતા ભાવે, જીવણીઓ ગૂંચવીઓ, જીવણીઓ ગૂંચવીઓ, કરતા કોઈ હતો નહીં, કરતા કોઈ હતો નહીં, થશે નહીં મૂળથી, થશે નહીં મૂળથી, જગત ઊભું થયું છે, જગત ઊભું થયું છે, માન્યતાની ભૂલથી, માન્યતાની ભૂલથી. આ જ તત્વ ત્રણેય કાળમાં ઘણા ક્ષેત્રે પ્રકાશ્યું છે. પરમ તત્વ પ્રકાશ્યું છે, પરમ તત્વ પ્રકાશ્યું છે, યશો નામે ઘણા ક્ષેત્રે, યશો નામે ઘણા ક્ષેત્રે, જીવંતું સ્વધર્મ સ્વરૂપ, જીવંતું સ્વધર્મ સ્વરૂપ, સચર શાસન અચળ નેત્રે, સચર શાસન અચળ નેત્રે,
અવ્યાબાદ વિહરમાને અવ્યાપાદ વિહરમાને સમય સારી અરૂપી સમય સારી અરૂપી નિરાવળી દશાધારી નિરાવરણી દશાધારી સંવેદાવો અમૂર્તિ સંવેદાઓ અમૂર્તિ આત્મસીધા અરિહતા આત્મસીધા અરિહંતા સેવકને સિઝાવો સેવકને સિજાવો ધીરજ આયુ ખૂટતા છે ધીરજ આયુ ખૂટતા છે ઓગાડી દ્યો મિશ્ર ભાવો ઓગાળી દ્યો મિશ્ર ભાવો દર્શનમાં જે કંઈ દર્શનમાં જે કંઈ સમજણ ખૂટતી સમજણ ખૂટતી પરિપૂર્ણ જીનેશ્વરા પરિપૂર્ણ જીનેશ્વરા સુલજાવો સંપૂર્તિ સુલજાઓ સંપૂર્તિ પદ્માસન વાળીને પદ્માસન વાળીને બેસી ગયા વિતરાગો બેસી ગયા વિતરાગો તો એ ચાલે દુનિયા જો તો એ ચાલે દુનિયા જો પથારા ભીટોને જાગો પથારાવી તમે જાગો અવસ્થાની અદલ બદલે અવસ્થાની અદલ બદલે મોહ માયા ગરૂરી મોહ માયા ગરૂરી તું પોતે પરમેનન્ટ છે પોતે પરમેનન્ટ છે હેરા ફેરી ટેમ્પરરી હેરા ફેરી ટેમ્પરરી ભૂત ભાવી વર્તમાને ભૂત ભાવિ વર્તમાન
ભૂતભાવિ વર્તમાને ભૂતભાવિ વર્તમાને રમ્યો રમ્ય ત્રૈકાલ્યો રમ્યો રમ્યા ત્રૈકાલ્યો ટંકોત્કીર્ણ સ્વયં ગુણે ટંકોત્કીર્ણ સ્વયં ગુણે નથી ક્યાંય ઠરડાયો નથી ક્યાંય ઠરડાયો નથી ક્યાંય ઠરડાયો નથી ક્યાંય ઠરડાયો અનાત્માથી શુદ્ધાત્મામાં અનાત્માથી શુદ્ધાત્મામાં દ્રષ્ટિ દ્રષ્ટામાં ડૂબી દ્રષ્ટિ દ્રષ્ટામાં ડૂબી તરી જાશું મોક્ષ માર્ગે તરી જાશું મોક્ષ માર્ગે અવતરસે સંશોધે અવતરશે સંશોધી અસંગાનુભૂતિ વર્તક અસંગાનુભૂતિ વર્તક સિમધરી મૂર્તિ સિમંદરી મૂર્તિ અમોને વર્તાવો અમોને વર્તાવો અભેદ અનુભૂતિ અભેદ અનુભૂતિ દાનાંજન હે પરમાનંદમ હે દાદા જય સતચિત આનંદ નિરંજન સિદ્ધ હરિહંતા હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ મુખ મુદ્રા મનહર જન વલ્લભ મુરલી મનોહર જ્ઞાન શુદ્ધામૃત બાહ્યાંતર નિરગ્રંથિ સમરસ દશાય હોવિત રાગયનુપમ આત્માનંદી પોષ્ટિવચન બળ નિષ્કામી કરુણામય પલ પલ પ્રગટ દીવો આ જ્યોતિ જડહડ જગયાખાનો તાળો દડ દડ પ્રગટ દીવો આ જ્યોતિ જડહડ જગયાખાનો તાળો દડ દડ નિરભેદિયા અબુધ પડ છંદ અનંત ગુણ જય સચિદાનંદ કરુણાસાગર હે પરમાત્મ
मोक्षशबन्दी शाश्वत शरणं मोक्षशबन्दी शाश्वत शरणं शरीर छताये अशरीर भावे शरीर छताये अशरीर भावे विचरे सर्वज्ञ तेने वंदन करूं छूं विचरे सर्वज्ञ तेने वंदन करूं छूं दादा भगवान ने नमस्कार करूं छूं दादा भगवान ने नमस्कार करूं छूं सर्वदेव लोकनो राजीपो ज्ञानी पर તેથી જ મહાત્માઓ ફરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું મોકલે છે લશ્કર આખું મોક્ષદાન સાથે અભયદાન ખાશું હૃદય કમળમાં દાદા જ સાપું અમૂર્ત મોક્ષની જ્ઞાન ભક્તિ પ્રાર્થો અમૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થો આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો આ સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો દાદા દાદા બોલતા ન થાકો 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 દાદા 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 બોલતા ન થાકો 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 દાદા 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 બોલતા ન થાકો દાદા 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 બોલતા ન થાકો દાદા ભગવાન ઓહો દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન કોઈ રામા કોઈ મોહન કોઈ માવી કોઈ જય હો કોઈ રામા કોઈ મોહન કોઈ મારી કોઈ દાદા દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન હવે અમે જવા નહીં દઈએ દાદા ભગવાન હવે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ દાદા ભગવાન હવે અમે તમને જવા નહીં દઈએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ મુને મારું સર્વે તમને સમર્પણ કરીએ ને મારું સર્વે તમને સમર્પણ કરીએ મુને મારું સર્વે તમને સમર્પણ કરીએ તેની સાથે વર્તે મોક્ષ અંકાશે ને જય હો. નીમાં તેની
વિરાસે ને અવનીમાં દાદા ભગવાન ઓહો દાદા ભગવાન દાદા ભગવાન ઓહો દાદા ભગવાન કોઈ રામા કોઈ મોહન કોઈ મહાવીર કોઈ દાદા કોઈ રામા કોઈ મોહન કોઈ મહાવીર કોઈ દાદા દાદા ભગવાન ઓહો દાદા ભગવાન 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 સામે આવે તે પહેલા તે પહેલા સુકડા મેં પામી લીધા સુખડા મેં પામી લીધા આવે તે પહેલા આવે તે પહેલા દુખડા મેં વામી દીધા દુખડા મેં વામી દીધા મારો તે લાગે મુને બાર રે જોગીડા મારો તે લાગે મુને બાર રે જોગીડા તે કેવું ભોગવું કેવું ત્યાગવું કેવું ભોગવું સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને આંખોમાં ભીનો ભીનો બાર રે જોગીરા આંખોમાં ભીનો ભીનો બાર રે જોગીડા તે કેવું શું ને કેવું જાગવું આપે કેવું શું ને કેવું જાગવું દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર પ્રતિક્રમણ અને ક્ષમાપનાની બુકલેટો કાઉન્ટર હાલો દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 દાદા ભગવાનના અસીમ
ભગવાનના અસીમ જય જયકાર હો.